જય સમાન વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. પ્રકરણ નંબર 2 માં મુદ્દો એક છે સાર્થક સંખ્યાઓ. એનસીઆરટી માં થોડું વધારે ગોળ ગોળ કરીને આપ્યું છે, તો એની જગ્યાએ જૂની જે ટેક્સ્ટ બુક છે એમાં બહુ શોર્ટમાં અને સારું આપ્યું છે. એટલે હું કહું એટલું તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. હું કહું પછી પહેલા હું તમને સમજાવી દઉં છું. ટાઇટલ લખો, સાર્થક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર્સ. સાર્થક અંકો અને સાર્થક સંખ્યાઓ પણ કહેવાય છે. એના માટેના 5 નિયમો પણ છે. નિયમો પછી હું લખાવું, પેલા સાર્થક અંકો કોને કહેવાય તમે આ લખો. માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં, માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોક્કસ ચોકસાઈ પૂર્વકના અંક ઉપરાંત એક અચોક્કસ તથા એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. તો જે ચોક્કસ અંક છે એ તો લખવાના, એ સિવાયનો અચોક્કસનો એક અંક લખવાનો અને એની સાથે દર્શાવતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય અને તેમાં દર્શાવાતા અંકોને સાર્થક અંકો કહેવાય. કાલે પણ આપણે એની વાત કરતા હતા એ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકમાં મુદ્દો આ રીતે આપ્યો છે. જેમાં બધા જ વિશ્વસનીય અંકો તથા પ્રથમ અચોક્કસ અંકનો સમાવેશ થાય. વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સાર્થક સંખ્યાના અંકો કહે, એ રીતે એની વ્યાખ્યા છે. હવે જુદી જુદી કોઈ પણ માપ હોય એના જુદા જુદા એકમ પદ્ધતિ એટલે એકમો પરિવર્તિત કરવાથી સાર્થક સંખ્યા બદલાતી નથી. પછીનો મુદ્દો લખો. પછીના મુદ્દામાં લખો, દાખલા તરીકે સાદા લોલકનો આવર્તકાળ માપવાના પ્રયોગમાં, દાખલા તરીકે સાદા લોલક નો આવર્તકાળ માપવાના પ્રયોગમાં આવર્તકાળનું મૂલ્ય 1.62 સેકન્ડ છે. પછીનો મુદ્દો, જેમાં અંક 1 અને 6 એ વિશ્વસનીય છે, નિશ્ચિત છે, જ્યારે અંક 2 એ અચોક્કસ છે. આમ અવલોકનમાં 3 સાર્થક અંક છે.
જ્યાં 1 અને 6 અંક નિશ્ચિત છે અને અંક 2 અચોક્કસ છે. આમ અવલોકનમાં કુલ 3 સાર્થક અંકો છે. પછીનો મુદ્દો લખો. કોઈ માપનને જુદા જુદા એકમોમાં રૂપાંતરિત કરવામાં આવે. કોઈ માપનને અથવા તો કોઈ સંખ્યાને જુદા જુદા એકમોમાં રૂપાંતરિત કરવામાં આવે તો સાર્થક અંકની સંખ્યા બદલાતી નથી. તો સાર્થક અંકની સંખ્યા બદલાતી નથી. આમાં જે મુદ્દાઓ આપ્યા છે ને બહુ લાંબી રીતે આપ્યા છે, અને હાવ ટૂંકમાં અને ઉદાહરણ સહિત તમારે સમજવા હોય તો આ રીતે લખો. સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો નીચે મુજબ છે. સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો નીચે મુજબ છે. આ જે નિયમો છે ને હું સમજાવતો જાઉં છું, તે તમે લખતા નહીં, પછી તમારે પાઠ્યબુકમાં આમ જ લખી નાખજો. બરાબર. પેલા 1 થી લઈ અને 4 અથવા 1 થી લઈ અને 3 અથવા 1 થી લઈને 4 સુધીનો તમે સ્ક્રીનશોટ લઈ લો. આમ તો હવે લઈ લો સ્ક્રીનશોટ. હવે સ્ક્રીનશોટ લઈ લો એટલે બધા મુદ્દા આવી જાય. હું કાલે તમને સમજાવી દઉં છું. કોઈને સાથે લખવા હોય તો એમ થઈ શકે. પહેલો મુદ્દો છે એટલે પહેલો નિયમ છે કે બધા જ શૂન્યોત્તર એટલે શૂન્ય સિવાયના, એટલે બધા જ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો હોય. કોઈ પણ તમને મૂલ્ય આપ્યું એમાં શૂન્ય સિવાયના બધા જ અંકો એ સાર્થક અંકો હોય. માનો કે આપણે કોઈનું દળ માપવું છે, દળનું માપ છે 125.63 ગ્રામ. તમે એકે શૂન્ય આવતો નથી, બધા શૂન્ય સિવાયના જ અંકો છે. તો આમાં કુલ કેટલા સાર્થક અંકો થાય? 2, 3, 5, 6 અને 3 એમ કુલ કેટલા થાય? 5 સાર્થક અંકો છે. બીજો મુદ્દો, બે શૂન્યોત્તર અંકની વચ્ચેના બધા જ શૂન્ય અંકો સાર્થક અંકો છે. બે સંખ્યા અશૂન્ય હોય એની વચ્ચે શૂન્ય આવી જતા હોય, બસ જેટલા હોય એટલા, એ બધાને સાર્થક અંક તરીકે ગણવા પડે. તો આ નિયમ છે દશાંશ ચિહ્ન વાળી, એટલે પોઈન્ટ વાળી સંખ્યા હોય કે પોઈન્ટ વગરની સંખ્યા હોય, બે માટે લાગુ પડે છે. માનો કે 125.004, તો 4 અને 5 ની વચ્ચે બે શૂન્ય આવે છે, સાર્થકમાં ગણવા જ પડે. એટલે આ સંખ્યામાં, આ મૂલ્યમાં કુલ 6 સાર્થક અંકો છે. આ પહેલા બે મુદ્દા તો એકદમ કોમન છે. હવે જો 1 કરતા નાની અને પોઈન્ટ વાળી સંખ્યા હોય તો, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્ન ની જમણી તરફ, એટલે દશાંશ ચિહ્ન એટલે આ દશાંશ ચિહ્ન જમણી તરફ, એટલે આ બાજુ હાલવાનું તરફ, પરંતુ પ્રથમ શૂન્યોત્તર અંકની ડાબી તરફના અંકો સાર્થક નથી. પોઈન્ટ વાળી સંખ્યામાં પોઈન્ટ પછી જમણી તરફ, અને જમણી તરફ જતા જતા જે પ્રથમ અશૂન્ય આવે, અહીં પ્રથમ અશૂન્ય શું છે? 1 છે. એનાથી ડાબી બાજુની બધા જ એ સાર્થક અંકો. એટલે કે જો આ ઉપરની સંખ્યામાં જેમાં લીટી દોરેલ છે એ સાર્થક સંખ્યા નથી.
તો આમાં સાર્થક સંખ્યા કેટલી થશે? 1507. કુલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 4 થશે. એક કરતા નાની સંખ્યા હોય, બરાબર. તો પોઈન્ટ થી જમણી તરફ પણ પ્રથમ શૂન્યોત્તરથી ડાબી બાજુના બધા જ શૂન્ય સાર્થક નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જેમાં પોઈન્ટ ન આવતો હોય, અંતિમ શૂન્યોત્તર એટલે શૂન્ય સિવાયની અંતિમ સંખ્યા ની જમણી બાજુના બધા જ શૂન્યો સાર્થક નથી. માનો કે 132 મીટર લખ્યું છે, સેન્ટીમીટરમાં ફેરવો તો કેટલું થશે? 13,200 સેન્ટીમીટર થશે. એનો એનએમ માં ફેરવો તો 1,32,000 mm થશે. તો શૂન્ય સિવાયમાં છેલ્લો શૂન્ય કયો છે? 2 ની જમણી બાજુના બધા જ શૂન્યોત્તર નથી. એટલે આમાં જુઓ તો 3, આમાં જુઓ તો પણ 3, આમાં જુઓ તો પણ 3. અહીં ત્રણેય સંખ્યામાં સાર્થક સંખ્યા 1, 3 અને 2 છે. એટલે કુલ 3 સાર્થક અંકો છે. એટલે કે જો એકમો બદલીને શૂન્ય વધારવામાં આવે તો સાર્થક અંકિયા બદલાતી નથી. તમે એકમો બદલો અને શૂન્ય સંખ્યાને વધારી દો તો કઈ સાર્થક સંખ્યા બદલાય નહીં. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં માનો કે આમાં કઈ નહોતું પણ આમાં દશાંશ ચિહ્ન છે. અંતિમ શૂન્યોત્તર પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. આમાં દશાંશ ચિહ્ન છે, આગળ જતા અંતિમ શૂન્ય છે, પછીના બધા શૂન્યાંકો એટલે બધીના શૂન્ય આ છે એ સાર્થક છે. એટલે કે 7.900 પછી 0.07900 બંનેમાં સાર્થક સંખ્યા કેટલી છે? 4 4. શું કામ? પોઈન્ટ છે તો એક કરતા નાની સંખ્યા હોય તો પોઈન્ટ પછી જમણી તરફ પ્રથમ શૂન્યાંક સંખ્યા પહેલાના શૂન્ય આ સાર્થક ન આવે, પણ જમણી બાજુના તો આવે. આ બંને શૂન્ય લેવા પડે. આ 5 મુદ્દાના આધારે સાર્થક સંખ્યા નક્કી થતી હોય. મેં તમને જે MCQ નો લીધો આપ્યો ને એમાં સાર્થક સંખ્યા વાળા પ્રશ્નો છે. નીચે આપેલા સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી અથવા તો સાર્થક અંકોની સંખ્યા કેટલી એની ગણતરી આપો અને જવાબ આપો. હવે આ થિયરી આ મુદ્દાઓ વધારે સ્પષ્ટ કરવા માટે આપણે ઉદાહરણ 9, એ તમારી બુક નથી, જૂના બુકનું છે, એમાં કેટલીક સંખ્યા આપી છે, એમાં સાર્થક સંખ્યા આપણે ગણવાની છે. ચલો પહેલામાં કેટલી હશે? કોણ કહેશે? પહેલું છે એમાં સાર્થક સંખ્યા. એટલે તમે થિયરી શું ભણ્યા છે એનો ખ્યાલ આવશે. ડાબી 1 કારણ કે પોઈન્ટ વાળી સંખ્યા છે, પોઈન્ટ પછીની જમણી બાજુ 3 પહેલાના શૂન્ય ગણાય નહીં, એટલે 3 એક જ છે. બીજામાં બીજી જે સંખ્યા છે એમાં સાર્થક અંક કેટલા? 4 કયા કયા? 1, 5, 7. 7 ત્રીજામાં સત્યાવીસ નહીં. હવે સંખ્યાને નાની મોટી કરવા માટે તમે ગુણાંક કે ઉપગુણાંક મૂકો, એ ક્યારેય પણ સાર્થકમાં ધ્યાનમાં લેવાનું નહીં. તમે 10⁻²4 અને +3 કર્યા એમ નહીં, 3 જ સાર્થક સંખ્યા છે. બરાબર? એટલે જો આ તમે એકમ બદલવો હોય, અહીંયા આગળ આવ્યું હતું ને કે તમે એક એકમ બદલો છો ત્યારે શું થાય છે? એકમ બદલો છો
ત્યારે તો ગુણાંક ઉપગુણાંક મૂકવો જ પડશે. એટલે ત્યારે તમારે ગુણાંક ઉપગુણાંકના જે એકમો હોય એને ક્યારેય પણ સાર્થકમાં નહીં ગણવાના, બરાબર? એટલે 10ની ઘાતના સ્વરૂપમાં હોય નહીં ગણવાના. ચોથામાં સાર્થકની સંખ્યા થશે 4, પાંચમામાં સાર્થકની સંખ્યા થશે 4 અને છઠ્ઠામાં પણ સાર્થકની સંખ્યા થશે 4, બરાબર? આમાં બધા જ માટે સાર્થક અંકો આ રીતે નક્કી થાય. હવે અહીંયા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં સાર્થક કઈ રીતે ધ્યાનમાં લેવું? એટલે થાય શું, તમે સરવાળો કરતા હોય, ધ્યાન આપજો, બરાબર, કે ગુણાકાર કરતા હોય કે ભાગાકાર કરતા હોય કે બાદબાકી કરતા હોય, તમે બે સંખ્યા અથવા તો બે કરતા વધારે સંખ્યાને ધ્યાનમાં લઈને કરવાના છે. એટલે આમાં તમારી બુકમાં એક ઉદાહરણ આપ્યું છે, ધ્યાનમાં આવો, એ ધ્યાનમાં લઈએ. હવે આ એનસીઆરટી માં તો આ 5 સિવાયના ઘણા બધા નિયમો આપ્યા છે, પણ એ બધા નિયમો તો બહુ બધા જાજા નિયમો ભેગા કરશો ને વધારે કન્ફ્યુઝ થાવશો. એમાં જાજા નિયમો આપ્યા છે, પણ જાજા નિયમોનું તારણ તો એ જ છે. આમાં શું છે કે અમુક નિયમોને ભેગા કરીને મૂકી દીધા હોય, ઓલાને આમાં આ એનસીઆરટીમાં અમુક નિયમોને પછી છૂટા છૂટા કરીને મૂક્યા હોય. સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો, એવું કઈ લખવાની જરૂર નથી. સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારમાં મળતી અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક રાખવા જોઈએ કે જે મૂળ સંખ્યા પૈકી જેમાં લઘુત્તમ સાર્થક અંકો હોય. તમે ગુણાકાર કે ભાગાકાર કરો કોઈ પણ બે સંખ્યાનો, ત્યારે બે સંખ્યામાંથી કઈ સંખ્યામાં ઓછી સાર્થક અંક છે ત્યાં સુધી તમારું પરિણામ રાખવાનું. દાખલા તરીકે ઘનતા ગણીએ છીએ, એમાં આપણે ઉપરની સંખ્યામાં 4 સાર્થક અંક છે, નીચેની સંખ્યામાં 3 સાર્થક અંકો છે, એટલે ઘનતા ગણો તો ઘનતાનું જવાબ તો મોટો આવતો હશે, પણ એમાં 3 સુધી જ આન્સર ગણવાનો, બાકીનું શું કરી દેવાનું, રાઉન્ડ ઓફ. એટલે પોઈન્ટ પછીના 2 આપણે ધ્યાનમાં લીધા, બાકીના જે કઈ અંક આવતા હોય એને ધ્યાનમાં લેવાના નથી. એ રીતે સંખ્યાઓના સરવાળા બાદબાકીથી સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં લખવા જોઈએ. તો ઉદાહરણ તરીકે આ વસ્તુ છે ને, આ શબ્દોથી નહીં સમજાય, તમને ઉદાહરણથી વધારે સમજાય છે. માનો કે આપણી પાસે દળના 3 મૂલ્યો છે, જેમાં 436.32 ગ્રામ, 227.2 ગ્રામ અને 0.301 ગ્રામ, બરાબર? આ 3 છે અને એનો સરવાળો આપણે થાય છે 663.821 ગ્રામ થાય છે. આપેલ સંખ્યાઓ પૈકી ઓછી સચોટતા વાળું માપ કયું? કારણ કે એમાં પોઈન્ટ પછી તમે એક જ અંક બતાવ્યો છે, આમાં બધામાં પોઈન્ટ પછી આમાં 2 અંક છે, આમાં પોઈન્ટ પછી 3 અંક છે, સચોટતાની ઓછી છે. માં દશાંશ ચિહ્ન બાદ 1 અંક છે, 1 અંક જ છે. એટલે તમારે જે ફાઇનલ રિઝલ્ટ છે એ દશાંશ ચિહ્ન પછી 1 જ બતાવવું જોઈએ, ત્યાં સુધી તમારી સચોટતા છે, પછીમાં સચોટતા નથી. તો 663.8 જી રાઉન્ડ ઓફ કરી દેવું જોઈએ. આ જ રીતે લંબાઈના તફાવતમાં પણ નીચે મુજબ છે, 0.307, 0.304. નો જવાબ શું આવે? 0.003, એટલે કે 3 × 10⁻3. હવે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ ન પડે, ભાગાકારનો નિયમ લાગુ, કારણ કે 2 માં હરખી સંખ્યા છે અને જવાબ તો કંઈક એવો મળ્યો. 2 માં ઇક્વલ હોય તો એ પ્રમાણે લખવાનું થાય, નાના મોટા કઈ જોવાનું નથી. પણ એના કરતાં પણ વધારે ચોકસાઈ વાળું દર્શાવવું હોય તો શું કરી શકાય? તો કે તમે દશાંશ સ્થાનોના પદમાં
ઘાતાંક તરીકે બતાવી દો. ગુણાકાર ભાગાકારમાં તમારે વિદ્યાર્થી શું યાદ રાખવાનું છે કે સૌથી ઓછું સાર્થકનું મૂલ્ય હોય એ પ્રમાણે તમારે રાઉન્ડ ઓફ કરી દેવાનું. સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન જેમાં ઓછો હોય ત્યાં સુધીનું તમારે જવાબને વેલિડ ગણવાનું. બરાબર, એટલા નિયમો તમે યાદ રાખશો. તમારી ઝેરોક્સમાં આપેલા બધા જ એમસીક્યુ સાર્થક સંખ્યાવાળા એમસીક્યુ છે, ઘણા બધા છે. મેં તમને જે પીડીએફ મોકલી એમાં એ સોલ્વ થઈ જશે. એમ છતાં કોઈ એમસીક્યુમાં તમને કંઈક ક્વેરી રહેતી હોય, ખ્યાલ આવે એવો ન હોય, તો તમે મને ફોટો પાડીને મોકલજો ને સોલ્યુશન તમને કરાવડાવીશ. ચલો, આ સાર્થકમાં કોઈ વિદ્યાર્થીને કંઈક ક્વેરી હોય તો રાઇઝન કરે. પછી સાર્થકને આધારે અહીંયા બે ઉદાહરણ આપ્યા છે. જો કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે, એટલે એટલું એનું કદ છે, એટલું એનું દળ છે. તો સાર્થકને ધ્યાનમાં રાખી અને ઘનતા મેળવો. એટલે તમારું આ ઘનતા મેળવશો એટલે 5.74 ભાગ્યા 1.2 કરશો એટલે 4.8 કે એ સિવાયની વેલ્યુ મળે. પણ સાર્થકને ધ્યાનમાં મેળવો એટલે તમારે 1.2 નીચેના પદમાં કેટલી છે, બે જ સાર્થક સંખ્યા, એટલે બે સાર્થક સુધીનો તમારો જવાબ લખવાનો. બરાબર, એ રીતે છે. પછી કોઈ ઘનતા, કોઈ ઘનની બાજુનું માપ આપેલું છે, એમાં એટલું 7.203 મીટર યોગ્ય સાર્થકનું સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ મેળવો. હવે ક્ષેત્રફળ કે કદ મેળવવું હોય તો કઈ રીતે? તો ક્ષેત્રફળ આનો વર્ગ કરવો પડે. સમઘન હોય એની બાજુનું માપ આપ્યું એટલે 6 ગુણ્યા આમ કરો તો એનું કુલ ક્ષેત્રફળ મળે. તો આમાં સાર્થક સંખ્યા 4 છે, એટલે આપણે જે ક્ષેત્રફળ મેળવ્યું એને 4 સુધી જ બતાવવું જોઈએ, એટલે બાકીને રાઉન્ડ ઓફ કરવું પડે, કારણ કે એમાં ગુણાકારનો સંબંધ આવે. બરાબર, અને આ જે છે એનું તમે ઘાત 3 કરો એટલે કદ મળી જાય. બરાબર, તો એમાં પણ આ જ રીતે રાઉન્ડ ઓફ કરવામાં હું 5 કરતા, એટલે રાઉન્ડ ઓફ કરવાના નિયમો પાછા તમારી બુકમાં આ રીતે બતાવ્યા છે કે જો 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળનામાં એક ઉમેરી દેવો, 5 કરતા નાની સંખ્યા હોય તો એમાં ઉમેરવો નહીં. રાઉન્ડ ઓફ ના નિયમો આપ્યા છે. એક જ મિનિટ તમને બતાવું. હા, અનિશ્ચિત અંકોની સંગીતતા. જો બિન સાર્થક અંક 5 થી મોટો હોય તો આગળના અંકમાં એક વધારો કરો, અને 5 થી નાનો હોય તો કોઈ ફેરફાર કરવો નહીં, જે આપણે કરતા જ. માનો કે 2.74 5 બિન સાર્થક અંક 5 છે, ત્યારે હું એવી પરંપરા છે કે પૂર્વાતી અંકની બેકી હોય તો બિન સાર્થક અંક પડતો મૂકવો, અને એકી હોય તો તેમાં એક ઉમેરવો. તો આ પૂર્વાક્ષી બેકી છે એટલે એમાં કાંઈ ન કરી શકાય. જો આમ હોત, એકી હોત, તો એમાં આપણે એક રાઉન્ડ ઓફ 4 કરીશું. એવું બધું તો આપણે કઈ ધ્યાનમાં નથી લેતા. રાઉન્ડ ઓફ ના નિયમ હોય આમ તો નથી મૂકતા. ક્યારેક જો એમસીક્યુ ના સ્વરૂપમાં પૂછ્યું હોય તો તમને એ ખ્યાલ હોવો જોઈએ રાઉન્ડ ઓફ કરવાની રીત. તો આ સાથે પ્રકરણ નંબર 2 અહીંયા પૂરું કરીએ છીએ. હવે પ્રકરણ નંબર 2 માં કોઈ મુદ્દાઓ બાકી રહેતા
નથી. બરાબર. પ્રકરણ નંબર 2 પૂરું કર્યું. એમાં ખાસ કરીને જે મોટા ભાગના પ્રશ્નો હતા એ તમને સોલ્વ કરાવ્યા, ઉદાહરણ સોલ્વ કરાવ્યા. એનું સ્વાધ્યાય તો જાતે સોલ્વ થઈ જાય એવું છે. મોટા ભાગના એમ ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો છે, જાતે ટ્રાય કરજો, થઈ જશે. બરાબર. આની સાથે આપણે ફિઝિક્સનો પહેલો પાર્ટ એ પૂરો કરીએ છીએ. હજી તો બીજા પાર્ટમાં પણ ઘણું બધું ભણવાનું છે, જોકે સમય પણ છે. બીજા પાર્ટમાં શરૂઆતના જે પ્રકરણો છે એની પીડીએફની નોટ્સ નથી, એટલે મારે બનાવવાની જ બાકી છે. અને જો ઓફલાઈન ચાલુ થઈ જાય તો ગુરુકુળે આવશો ત્યારે સીધું બોર્ડ વર્ક કરાવું, તો નોટ્સ તૈયાર થઈ જશે. અને એ ચેપ્ટર છે એટલા બધા ઇમ્પોર્ટન્ટ બી નથી 12મા માટે, પણ એના જે છેલ્લા 2 પ્રકરણ છે, 14મું અને 15મું, દોલનો અને તરંગો, એ ખૂબ ઉપયોગી છે 12 સાયન્સ માટે. અને આમે આપણી પાસે જે પીડીએફ છે, પીડીએફમાં દોલનો અને તરંગોનું ચેપ્ટર ઓલરેડી છે. એટલે આપણે બીજા પાર્ટમાં છેલ્લા 2 ચેપ્ટર છે એનીથી શરૂઆત કરીએ છીએ. બરાબર. જેમાં આવે છે દોલનો અને તરંગોની વાત. ફરીથી આપણી જૂની પીડીએફ બુક જે હતી એમાં પાછા આવવાનું છે. જેમાં વાત આવશે દોલનો અને તરંગોની. આને કહેવાય છે રોટેશનલ મિકેનિક્સ. ઘણી બધી જગ્યાએ આપણે દોલનો થતા જોઈએ છે. દોલિત ગતિ, જેમ કે સ્પ્રિંગના છેડે પદાર્થ મૂકેલો હોય, એને થોડું તમે ડિસ્ટર્બ કરીને છોડી દો, તમે દોલનો ઉત્પન્ન થાય. તો આગળનું ચેપ્ટર છે પ્રકરણ નંબર 14. લખજો ટાઇટલ દોલનો, જેને આપણે ઇંગ્લિશમાં ઓસિલેશન્સ કહીએ છીએ. બે પ્રકારની ગતિ છે, દોલિત ગતિ અને આવર્ત ગતિ.
આવર્ત ગતિ કોને કહેવાય એની આપણે ઉદાહરણથી સમજૂતી લઈએ. આવર્તને ઇંગ્લિશમાં હાર્મોનિક કહેવાય. હાર્મોનિક ઉપરથી શબ્દ આવે હાર્મોનિયમ. હાર્મોનિયમ ને આપણે પેટી કહીએ છીએ, સંગીત વાળા જે હાર્મોનિયમ વગાડતા હોય. હાર્મોનિયમ છે આ સિદ્ધાંત ઉપરથી આવે. હાર્મોનિયમ એવું નામ છે જે આપણે ઇંગ્લિશમાં હાર્મોનિયમ કહે છે, ગુજરાતીમાં પેટી કહે છે. સંગીતકારો હાર્મોનિયમ લઈને ગીત ગાતા હોય એની વાત છે. આવર્ત ગતિ કોને કહેવાય કે કોઈ કણ પોતાની ગતિ ચોક્કસ સમયમાં પુનરાવર્તન કરે. ગતિનું પુનરાવર્તન જ્યાં થતું હોય ને એ આવર્ત ગતિ હોય, અને ચોક્કસ સમયમાં પુનરાવર્તન થતું હોય. એના ઉદાહરણ તમે કોઈ આપશો? દાખલા તરીકે બસ ની ગતિ એ આવર્ત ગતિ છે, એ તો સુરેખ ગતિ છે. આવર્ત ગતિનું ઉદાહરણ હેલો સર, હા, ઘડિયાળના કાંટાની ગતિ. ઘડિયાળના કાંટાની ગતિ. એ સિવાય બીજું ઉદાહરણ કોઈ નહીં? ઘડિયાળના કાંટાની ગતિ આવશે. એ સિવાય ગ્રહોની ગતિ. સૂર્યની ફરતે ગ્રહોની ગતિ. એ સિવાય પંખાની ગતિ. પંખાની ગતિ. પંખાની ગતિ પણ કહેવાય, એ પણ આવર્ત ગતિ છે. એ સિવાય ઇલેક્ટ્રોનની ગતિ. ન્યુક્લિયસમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ. ગતિ કરતા બસના ટાયરની ગતિ. ગતિ કરતા બસના ટાયરની ગતિ. જો નિયમિત બસ ગતિ કરતી હોય તો. એટલે એ બસના જે ટાયરની ગતિ છે ચાક ગતિમાં પણ આવ્યું. ભલે ચાક ગતિ કરે પણ એ ગતિનું પુનરાવર્તન કરે છે, એટલે આવર્ત ગતિ કહેવાય. હિંચકાની ગતિ, સાદા લોલકની ગતિ એ પણ આવર્ત ગતિ છે, જેમાં ગતિનું પુનરાવર્તન થાય છે ચોક્કસ સમયમાં. કોઈ પણ કણ પોતાની ગતિ ચોક્કસ સમયમાં પુનરાવર્તન કરે તો આવી ગતિને આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિમાં પદાર્થ પોતાનો ગતિ માર્ગ રિપીટ કરે છે. ગતિ માર્ગ બદલે, જે માર્ગે ગતિ કરતો હોય એનો માર્ગ રિપીટ કરે. દોરીના છેડે પથ્થર બાંધીને તમે ફેરવો તો પથ્થરની ગતિ છે આવર્ત ગતિ બને. આવર્ત ગતિના પાછા બે પ્રકાર છે, વર્તુળમય ગતિ અથવા તો લંબ વૃત્તીય ગતિ, અને બીજું દોલિત ગતિ. સૂર્યની ફરતે ગતિ કરતા ગ્રહો, પંખાની ગતિ, સાદા લોલકની ગતિ, સ્પ્રિંગના દોલનો, ચુંબકી સોયની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે. પછીની વાત આવી કે યોગ્ય આકૃતિ એટલે ઉદાહરણ આપી સ્પ્રિંગ માટે સરળ આવર્ત ગતિ સમજાવો. સ્પ્રિંગના છેડે તમે પદાર્થને બાંધીને એને દોલનો આપો. જો કે આ પ્રેક્ટિકલ નથી થયું એટલે તમને સમજવું થોડું વધારે તકલીફ પડે. આપણી લેબમાં સ્પ્રિંગની ગતિ સમજવા માટે આખી એક સ્પ્રિંગના પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ કરતા હોય છે, વધારે ખ્યાલ આવે. બહુ નરમ સ્પ્રિંગ હોય, નરમ સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાયો હોય ને પછી એના એકદમ દોલનો આપેલા બહુ સ્મૂથ દોલનો થાય. તમે સમય સાથે જોવા જાઓ તો અહીંયાથી સ્પ્રિંગને ખેંચીને તમે છોડો એટલે સ્પ્રિંગ છે ઉપર જાય, પાછી એની સ્પ્રિંગ છે એમ નીચે આવે. એટલે સમય સાથે સ્પ્રિંગ પોતાનું સ્થાન બદલતો રહે, અને સમય સાથે સ્પ્રિંગમાં સ્થાન બદલાય તો સ્પ્રિંગના દોલનો બતાવે છે. બુકમાં નથી આવી પણ આખી આકૃતિ આવતી.
સ્પ્રિંગની ગતિ છે એમાં સરળ આવર્ત ગતિ છે. આવર્ત ગતિ તો ખરા, પણ સરળ આવર્ત એટલે કે જેમાં પદાર્થનો ગતિ માર્ગ કોઈ એક જ અક્ષ ઉપર હોય. સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાયો હોય ને પછી એને ગતિ આપો તો સ્પ્રિંગના છેડે લટકાયેલો પદાર્થ y ની દિશામાં જ ગતિ કર્યા કરે ને. પદાર્થ પોતાનો ગતિ માર્ગ રિપીટ કરે છે, પણ એક જ અક્ષ ઉપર રિપીટ કરે. જો y, ખાલી y છે. આવી જે ગતિ હોય ને સરળ આવર્ત કહેવાય. જ્યારે કોઈ પદાર્થ એક જ માર્ગ પર પોતાની ગતિને પુનરાવર્તન કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. આવર્ત એટલે પુનરાવર્તન કરે છે પણ એક જ અક્ષ ઉપર અથવા એક જ માર્ગ ઉપર. દાખલા તરીકે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્પ્રિંગના દોલનો થતા હોય. અહીંયા તો આપણે સમય સાથે એના જુદા જુદા સ્થાનો દર્શાવવા માટે આ રીતે બતાવ્યું છે, પણ સ્પ્રિંગ તો અહીં લટકાવેલી છે. અહીં જશે, પાછો અહીંયા આવશે, પાછો આ બાજુ આવશે. ધારો કે એક દોલન પૂરું કરે ત્યાં સુધીમાં લાગતો સમયગાળો ડેલ્ટા ટી જેટલો છે, એટલે ખાલી ટી જેટલો છે. તો અહીંયા એનો સમયગાળો થાય T/2. બરાબર. અહીંથી શરૂઆત કરી, T બરાબર 0 થી શરૂઆત કરી તો અહીંયા T/4, આગળ જતા T/2, આગળ જતા 3T/4, અને એક દોલન પૂરું કરે ત્યાં સુધીમાં પાછો 4T/4, એટલે કેટલું થઈ જાય? T જેટલું થઈ જાય. આકૃતિ થોડી અધૂરી છે, અહીંથી હજુ એને છેલ્લે પાછું મૂળ સ્થાન બતાવવું પડે. સમયના 4 વિભાગ બતાવવા પડે. શક્ય છે તો કાલે હું વિડીયો એકાદી તમને બતાવીશ અને એ પ્રમાણે એની સમજૂતી આપીશ. કારણ કે આકૃતિ સમજવી બહુ ઉપયોગી છે, તો જ તમે એના ઉપરનું ઇક્વેશન સમજી શકો. ઇક્વેશન ના સમજી શકાય, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું. એટલે આ સરળ આવર્ત ગતિ માટે સ્પ્રિંગના દોલનોની વાત આપણે આગળની કાલે કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.